ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6ની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણની ચર્ચા કરી હતી. છેલ્લે આપણે એક પાર્શ્વસ્થ પર્ણ જે છે એનો અભ્યાસ કર્યો હતો, પૃષ્ઠવક્ષીય પર્ણ. આજે સમદ્વિપાર્શ્વીય પર્ણ જે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો સેમ ટુ સેમ શરૂઆત આપણે હંમેશા જે મુજબ આકૃતિથી કરીએ છીએ એ મુજબ આકૃતિથી શરૂઆત કરીએ અને આગળ વધીએ એમાં, બરાબર. તો જે પર્ણ છે એનો છેદ લેવાનો છે આપણે. આવી રીતે પર્ણ જે છે એનો છેદ ફોર એક્ઝામ્પલ આપણે આમ લઈશું. આ જે છેદ છે એમાં જનરલી આપણે પર્ણમાં જોયું હતું ગઈકાલે કે બે અધિસ્તરો જે છે એ તમને જોવા મળે. ઉપરની બાજુ એક અધિસ્તર છે અને એક અધિસ્તર જે છે એ તમને નીચેની બાજુએ જોવા મળશે. ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર એવા બે અધિસ્તરો જે છે એ તમને જોવા મળશે. તો આ બે અધિસ્તર જે છે, અધિસ્તરની ફરતેની બાજુએ જે મુજબ આપણે જાણીએ એ મુજબ ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે. બરાબર. તો આ ક્યુટિકલનું લેયર આપણે બનાવી નાખ્યું છે. અગત્યની વાત એની અંદર જે વાહી પુલો આવેલી હોય છે એની આપણે ચર્ચા કરવાની છે. તો આવી રીતે અંદરની બાજુએ વાહી પુલ જે છે એની રચનાઓ જે છે એ તમને જોવા મળશે. સેમ ટુ સેમ અહીંયા પણ અંદરની બાજુ વાહી પુલ તો આપણે જાણીએ છીએ કે અનુવાહક અને જલવાહક બે રચનાઓ જે છે એનાથી બનેલી રચના છે. તો આવી રીતે રચના જલવાહકની આવેલી હોય. બાકી અમુક જગ્યાએ આવી રીતે તમને સમૂહમાં ગોઠવાયેલી અન્વાહક પેશીઓ જે છે એ આ પર્ણની અંદર જોવા મળશે. બરાબર. બાકી અંદરના જે કોષો જે છે ઓલરેડી આપણે જાણીએ છીએ મુજબ કોષો જે છે એનું જોડાણ જોવા મળશે તમને આવી રીતે. લાઈક ધીસ. સેમ ટુ સેમ આમાંય દોરી નાખીએ આપણે. આવી રીતે હોય. બીજી જે પેશી છે જે આપણે જાણીએ છીએ, બરાબર, એક દઢોતકીય પુલ કંચુક ઉપર નીચે તમને જોવા મળશે. આમાં અહીંયા બે છેડાના જે વિસ્તારો છે અહીંયા બંને આવી રીતે આમ જકડાયેલા કોષો જે છે એ તમને આમ જોવા મળશે, જે દઢોતકીય પુલ કંચુક તરીકે ઓળખાતા હોય છે. એ રીતે અહીંયા પણ
દઢોતકીય ફૂલ કંચુકો જે છે એ તમને જોવા મળે છે. જનરલી આ એકદળી વનસ્પતિઓની અંદર જોવા મળતા પર્ણની રચના છે. આવી રીતે રચનાઓ જે છે એ તમને જોવા મળે. દઢોતકીય ફૂલ કંચુકના કોષો કહેવાય આને. ફૂલ કંચુક શબ્દ તમે સાંભળેલો છે. ક્રેન્સ પેશી રચના આ ઈ દેખાડે છે, એક દળીની અંદર જોવા મળે છે. ક્રેન્સનો અર્થ વીટી, બરાબર, ગ્રીક શબ્દ છે ક્રેન્સ. રિંગ લાઇક સ્ટ્રક્ચર કહેવામાં આવે એને, એટલે કે વીટી જેવું બંધારણ જે છે અથવા તો વીટી જેવું સ્ટ્રક્ચર જે છે એ ક્રેન્સ પર્ણ જે છે એની લાક્ષણિકતા છે. અને ક્રેન્સ પેશી રચના જે છે એ જનરલી તમને શેમાં જોવા મળશે? એક દળી વનસ્પતિઓમાં. આવું આપણે 13મા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ, બરાબર. ઓકે, બાકીના જે કંઈ કોષો છે જે મુજબ આપણે જાણીએ છીએ કે ભાઈ લંબોતક પેશીના કોષો જે છે એ જનરલી જોવા મળતા હોય છે, બરાબર. તો અહીંયા સાઈડથી આપણે દોરવાની શરૂઆત કરીએ. આવી રીતે અમુક કોષો જે છે કે જેની અંદર હરિતકણ પણ આવેલા હોય છે. બીજું કે આ જે કોષો છે એમાં ઘણી વખત અહીંયા ઉપરની બાજુએ તમને મોટા એવા ભેજગ્રાહી કોષો પણ જોવા મળશે ક્યાંક ને ક્યાંક. એક અહીંયા આપણે કોષ દેખાડ્યો છે ભેજગ્રાહી કોષ, બરાબર, એ પણ તમને ક્યાંક ને ક્યાંક જે છે એ જોવા મળશે. બીજું કે વચ્ચેની બાજુએ આવા કોષોનો સમૂહ જે છે ઘણી વખત તમને જોવા મળે, તમે છેદ લીધો હોય ત્યારે. અને બાકીની રચના તો જે છે એ નોર્મલી આપણે જે કંઈ કોષો આવેલા હોય શિથિલોદક પેશીના હોય એ તમને અહીંયા જોવા મળશે. ચાલો હવે નામ નિર્દેશન આપી દઈએ એટલે કામ પૂરું થઈ જાય. ચાલો, તો સૌથી પહેલાં અહીંયા જે આ કોષ દોર્યો છે ભેજગ્રાહી કોષ, ઉપરની બાજુ આ આવરણ છે એ છે ક્યુટિકલનું આવરણ. આ છે અધિસ્તર કે જે ઉપરની બાજુએ હોય. આ પણ છે અધિસ્તર કે જે નીચેની બાજુએ હોય. આ ફરી એક ક્યુટિકલનું આવરણ, બરાબર. આ જે છે આખો વાહીપુલ છે, વાહીપુલ. વાહીપુલની અંદર તમે જોઈ શકો છો આ રેડ કલરથી જે દેખાડી છે એ જલવાહક પેશી છે, અને આ જે બ્લુ કલરથી દેખાડી છે એ અન્નવાહક પેશી છે, બરાબર. આ જે રચના છે એને ફૂલકંચુકીય દઢોતક તરીકે ઓળખવામાં આવે છે. ફૂલકંચુકના કોષની ફરતેની બાજુએ તમને જોવા મળે છે, બરાબર. ઓકે, ઘણી વખત અહીંયા જે વિસ્તાર છે એમાં ખાલી જગ્યા જોવા મળે છે. તો આ જે ખાલી જગ્યા જે છે એને હવા કોટર અથવા તો વાત કોટર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઓકે, ક્યાંક ક્યાંક પણ રંધ્ર જેવી રચના પણ આપણે દોરવી નાખી. તો આ બધી રચના જે છે એ તમને જોવા મળશે. તો ખાસ કરીને આ પર્ણની લાક્ષણિકતા શું છે? તો કે ક્યુટિકલના આવરણની જાડાઈ, ક્યુટિકલના આવરણની જાડાઈ બંને સ્તર પર, એટલે અધિસ્તર જે બે બાજુના છે એમાં સમાન હોતી નથી. આવરણની જાડાઈ બંને
અધિસ્તર પર સમાન હોતી નથી, બરાબર. એટલા માટે આ રચના જે છે તમને ખાસ કરીને જોવા મળે છે, અરે સમાન હોય છે, સોરી. આ સમદ્રી પાર્શ્વમાં કાલે જે જોયું હતું એમાં બંને ક્યુટિકલની જાડાઈ જે છે એ સમાન નહીં હોય. ચાલો બીજા નંબર ઉપર કે બંને સપાટી ઉપર આવેલા જે વાયુરંધ્ર અથવા પર્ણરંધ્ર છે, બંને સપાટી ઉપર આવેલ વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્રની સંખ્યા પણ સમાન હોય છે. જેટલા પર્ણરંધ્ર ઉપરની સપાટી પર હોય એટલા જ પર્ણરંધ્ર જે છે એ તમને નીચેની સપાટી પર જોવા મળે છે, બરાબર. બીજું કે ખાસ કરીને લંબોતક અને શિથિલોતક પેશી જે છે એ સ્પષ્ટપણે વિભાજન પામેલી હોતી નથી. લંબોતક પેશી અને શિથિલોતક પેશી સ્પષ્ટ વિભાજનથી અલગ થયેલી હોતી નથી. આ એક લાક્ષણિકતાઓમાં આવશે, બરાબર. બીજું કે ખાસ કરીને વાહીપુલો જે છે પૃષ્ઠવક્ષીમાં સમાન પ્રકારના જોવા મળે છે, જે સમદ્રી પાર્શ્વમાં હોય એવા જ તે પૃષ્ઠવક્ષીય પર્ણ જેવા જ વાહીપુલો જોવા મળે છે, એક જ સરખા હોય ઇનશોર્ટમાં, બરાબર, બંને જેવા. સહસ્થ, એક પાર્શ્વસ્થ અને અવર્ધમાન. સહસ્થ, એક પાર્શ્વસ્થ અને અવર્ધમાન આવા પ્રકારના વાહીપુલો જોવા મળે છે. બીજું કે ખાસ કરીને અલગ અલગ સમૂહમાં આવેલા હોય છે. પુલકંચુકના કોષોની અંદર જે છે પુલકંચુકના કોષો જોવા મળે. સાથે સાથે આ જે રચના છે પુલકંચુકના કોષો, પુલકંચુકના કોષો, તો પુલકંચુકના કોષો હાજર હોય. અને બીજા નંબર ઉપર પુલકંચુકીય દઢોતક પુલકંચુકીય કોષોની ફરતે આવેલ હોય છે, બરાબર. આ નીચેની બાજુ આપણે પુલકંચુકીય દઢોતક રાખ્યું છે. હવા ક્વોટર જે છે એ ખાલી ભાગ છે. અહીંયા નીચેની બાજુ જે અધિસ્તર આવેલું હોય એને અધઃ અધિસ્તર કહેવામાં આવે છે. ઉપરની બાજુ આવેલું હોય એને ઉપરી અધિસ્તર કહેવામાં આવે છે. ક્યુટિકલનું આવરણ આપણે કાલે જોયું હતું કે ખાસ કરીને જે બાષ્પોત્સર્જન જે છે એ બાષ્પોત્સર્જનની ક્રિયાને અસર કરે છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે. અને આવી પેશી રચના જે છે ખાસ કરીને તમને C4 વનસ્પતિઓમાં જોવા મળશે. C4 વનસ્પતિઓ અથવા તો એકદળી વનસ્પતિઓમાં આવી રચના જોવા મળે. આના પર્ણને કેવી રીતે ઓળખવું? તો જનરલી આનું જે પર્ણ હોય ને પાંદડું, એ પર્ણ સમાંતર શિરા વિન્યાસ દર્શાવે. ફોર એક્ઝામ્પલ કે આ પર્ણ છે તો પર્ણની અંદર શિરાઓ જે છે ને આમ ગોઠવાયેલી છે, એક્ઝેક્ટલી એકબીજાને પેરેલલ એમ. તો આવું જે હોય ને એને સમાંતર શિરા વિન્યાસ ધરાવતું પર્ણ કહેવાય, પેરેલલ રેટિક્યુલમ, બરાબર.
ચાલો આગળ જઈએ। હવે બધા પર્ણ પૂરા થઈ ગયા છે તો નેક્સ્ટ ટોપિક તરફ જઈએ। આગળનો ટોપિક જે છે એનું નામ છે દ્વિતીય વૃદ્ધિ। ચાલો દ્વિતીય વૃદ્ધિની આપણે વાત કરવાની છે। આગળનો આપણો મુદ્દો છે દ્વિતીય વૃદ્ધિ। સામાન્ય રીતે શું છે, વનસ્પતિઓમાં બે પ્રકારની વૃદ્ધિ હોય છે, આપણે જાણીએ છીએ, પ્રાથમિક અને દ્વિતીયક પ્રકારની। તો જે વનસ્પતિઓમાં વૃદ્ધિની વાત કરીએ તો બે પ્રકારની વૃદ્ધિ છે। એમાં પહેલા નંબર ઉપર આવે પ્રાથમિક વૃદ્ધિ અને બીજા નંબર ઉપર આવે દ્વિતીય વૃદ્ધિ। પ્રાથમિક વૃદ્ધિ જે છે એ ખાસ કરીને લંબાઈને અનુસરીને થાય અને આ જે છે એમાં પહોળાઈ વધે। એમ વનસ્પતિ જે છે ને એની જાડાઈ અથવા તો પહોળાઈ અથવા એનો ઘેરાવો જે છે એ વધવાનું કામ થાય। હવે આપણે પ્રાથમિક વૃદ્ધિની વાત નથી કરવાની, અહીંયા આપણે વાત કરીએ છીએ દ્વિતીયક વૃદ્ધિની અંદર। તો દ્વિતીયક વૃદ્ધિની વ્યાખ્યા એવી થાય કે વનસ્પતિની પહોળાઈ અથવા તો એનો ઘેરાવો વધવાની ક્રિયા જે છે દ્વિતીયક વૃદ્ધિ તરીકે ઓળખાય। એમાં ઘેરાવો જે છે અથવા તો વનસ્પતિ જે છે એની પહોળાઈ જે છે એ વધે છે। સામાન્ય રીતે શું છે કે દ્વિદળી અને અનાવૃત બીજધારી વનસ્પતિના મૂળ અને પ્રકાંડમાં દ્વિદળી વનસ્પતિ અને અનાવૃત બીજધારી વનસ્પતિ આમના મૂળ અને પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળે। શેમાં જોવા મળશે? મૂળ અને પ્રકાંડની અંદર દ્વિતીય વૃદ્ધિ જોવા મળે। પર્ણ અને એકદળી વનસ્પતિમાં પર્ણ અને એકદળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી નથી। ક્લિયર? ઓકે, તો હવે દ્વિતીય વૃદ્ધિમાં શું થાય છે એની આપણે વાત કરવાની છે। તો સૌથી પહેલાં મધ્ય રંભનું નિર્માણ અથવા તો એધા વલયનું નિર્માણ। પહેલા નંબર ઉપર આપણે વાત કરી એધા વલયનું નિર્માણ। સામાન્ય રીતે પ્રકાંડ જે હોય છે અથવા તો મૂળ વિચારો એ આવી એક રચના હોય। આપણે એનો આડો છેદ લીધો છે, આપણે એવું ધ્યાનમાં રાખશું, બરાબર છે? ઓકે, જેમાં બહારની બાજુ આપણે અન્નવાહક અને અંદરની બાજુ જલવાહક રાખીએ। આ એક વાહી પુલ, આ બીજો વાહી પુલ, આ ત્રીજો વાહી પુલ, આ ચોથો વાહી પુલ, આ પાંચમો વાહી પુલ અને આ છઠ્ઠો વાહી પુલ। દરેક વાહી પુલની અંદર એધા હાજર છે। આપણે એધાને દર્શાવી દઈએ। આ આપણે વાહી પુલો દોર્યા છે। જે મુજબ આપણે વાત કરી, અંદરની બાજુ જલવાહક પેશી રાખશું। જલવાહક ઉપરની બાજુ અન્નવાહક, જલવાહક ઉપરની બાજુ અન્નવાહક, જલવાહક ઉપરની બાજુ અન્નવાહક। શોર્ટમાં લખું છું, બરાબર? આ સામાન્ય અવસ્થા છે, નોર્મલ કન્ડિશન, બરાબર? હજી આમાં પ્રાથમિક વૃદ્ધિ થઈ છે, દ્વિતીય વૃદ્ધિ નથી થઈ, બરાબર? તો જે શરૂઆતનો ઉપરનો ભાગ છે જેને આપણે અધિસ્તર તરીકે ઓળખીએ છીએ, અધિસ્તર, આ બાકીનો ભાગ જે છે એ બાહ્યક તરીકે ઓળખાય। આ જે છે એ વાહી પુલ છે,
આ જે છે એ છે અન્નવાહક પેશી, અંદરની બાજુ છે એ છે જલવાહક પેશી, આ જે છે એ છે એધા. ચાલો હવે શું થાય છે, શરૂઆતમાં જે આ અન્નવાહક અને જલવાહક હોય છે, જે પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન બનેલી હોય છે, એટલે એને પ્રાથમિક કહેવામાં આવે. એટલે કે પ્રાથમિક જલવાહક પેશી અને દ્વિતીયક જલવાહક પેશી બે. હવે ધીમે ધીમે આ જે એધા છે, એધા આપણે જાણીએ છીએ વર્ધનશીલ પેશીની બનેલી હોય છે. વર્ધનશીલ પેશીની બનેલી હોય છે અને વર્ધનશીલ પેશીનું મુખ્ય કામ શું છે? વૃદ્ધિ કરવાનું છે. વનસ્પતિના દેહની અંદર આવેલી એકમાત્ર એવી પેશી કે જે વૃદ્ધિની ક્રિયા સાથે સંકળાયેલ છે, એનું નામ છે વર્ધનશીલ પેશી. ચાલો, તો હવે ધીમે ધીમે શું થાય છે, એધા જે છે જનરલી આપણે અહીંયા સુધી આપણે વાત કરી કે ભાઈ જે વાહીપુલ છે એ વાહીપુલ આ રીતે છે, વચ્ચેની બાજુ એ એધા છે, ઉપરની બાજુ અન્નવાહક છે, નીચેની બાજુ જલવાહક છે. તો એધા જે છે એ પોતાની વૃદ્ધિ કરે છે. વૃદ્ધિ થવાના કારણે શું થાય, એધા જે છે એની સાઇઝ આમ વધશે લાઈક ધીસ. એટલે અહીંયા આપણે એક નામદેશન નાનું એવું કરીએ છીએ કે આને આપણે કહીશું વૃદ્ધિ પામતી એધા. વૃદ્ધિ પામે છે. હવે એ વૃદ્ધિ પામીને કેવી બને છે એની આપણે વાત કરવાની છે. તો ફોર એક્ઝામ્પલ કે આ એક પ્રકાંડ છે, એમાં આપણે 1 2 3 4 5 અને 6 વાયુપુલ ગોઠવા છે. હવે શું થશે કે આમાંથી આખી આવી વલય જેવી રચના બનશે એધાની વૃદ્ધિ દ્વારા. તો આ જે રચના બને છે, જે વૃદ્ધિ પામતી એધાથી બને છે, એને આપણે નામ આપશું એધા વલય. એટલે કે પરસ્પર એધાઓના જોડાણથી એધા વલય નામની રચના બને છે. પરસ્પર એધાઓના જોડાણથી આ રચના બને છે. ક્લિયર અહીંયા સુધી? એધા વલય કેવી રીતે બને? તો કે પરસ્પર જે એધાઓ જે છે એ એકબીજાનું જોડાણ કરે અને એના કારણે એધા વલય બને છે. હજી પણ એધા વલય જે છે, જે કંઈ સર્જન થયેલું છે, બરાબર, એમાં જે અન્નવાહક અને જલવાહક પેશી છે અહીંયા લખતા નથી આપણે, એ કેવા પ્રકારની હોય છે? પ્રાથમિક પ્રકારની હોય છે. હજી દ્વિતીય પ્રકારની બની હોતી નથી. બરાબર. હવે ધીમે ધીમે શું થાય કે આ જે એધા વલય છે એ અંદર રહેલા જલવાહકના ઘટકો અને બહાર રહેલા અન્નવાહકના જે ઘટકો છે એને તોડી નાખે. તોડી નાખીનો અર્થ એવો થાય એ કોષોમાં છૂટા પડી જાય. તમે એક શબ્દ સાંભળેલો છે નિર્વિભેદીકરણ, એટલે કે વિભેદન પામેલા ઘટકો છૂટા પડે. તો નિર્વિભેદીકરણની ક્રિયા અહીંયા થશે. નિર્વિભેદનની ક્રિયા એટલા માટે થાય છે કારણ કે ફરી વખત પુનઃ વિભેદન કરવાનું છે. પ્રાથમિક જે બનેલી છે એને તોડીને આપણે દ્વિતીયકમાં કન્વર્ટ કરવાની છે. શેમાં કન્વર્ટ કરવાની છે? દ્વિતીયકમાં. બરાબર. એટલે હવે આમાં શું થાય છે, તમે ઘણી વખત ઝાડવા જે છે ને કાપેલા જોયેલા છે, તો કપાયેલા ઝાડવા જે છે તમે ઘણી વખત જોયેલા હોય, તો એની આપણે વાત કરીએ કે કેવી રીતે આખી પ્રોસેસ જે છે એ થાય છે. તો સૌથી પહેલાં આમાં અંદરની બાજુ આવી એક રચના બને છે, સર્કલ. હવે અંદરની બાજુ આપણે જાણીએ મુજબ શું છે? જલવાહક પેશી છે. એટલે એની અંદર પ્રાથમિક જલવાહક જે છે એ ખૂંપેલી તમને જોવા મળશે. થોડુંક એવું નીચે બતાવીએ લાઈક ધીસ. 6 હતી, એટલે આ 1, આ 2, આ 3, આ 4, આ 5મી ને આ 6ઠી. તો આ 6 જલવાહક પેશીના ઘટકો જે છે એ સૌથી અંદરની બાજુ તમને જોવા મળશે, જ્યારે એમાં દ્વિતીય વૃદ્ધિ પૂરી થઈ ગઈ હોય ને ત્યારની વાત છે. બરાબર. 6 જલવાહક પેશીના ઘટકો જે છે તમને જોવા મળે છે. બરાબર. એની ફરતે દરેક વર્ષે નવા નવા આવરણો બને. નવા નવા આવરણોનો અર્થ શું થાય? તો પ્રથમ વર્ષ પૂરું થાય એટલે એક આવરણ બને, એટલે આ પ્રથમ વર્ષે બનતું આવરણ. બીજું વર્ષ પૂરું થાય એટલે બીજું આવરણ બને, એટલે આ દ્વિતીય વર્ષે બનતું આવરણ. ત્રીજું વર્ષ પૂરું થાય એટલે ત્રીજું આવરણ બને, એટલે આ તૃતીય વર્ષે બનતું આવરણ. ફરી વાર એકવાર જોઈએ. બરાબર. દર વર્ષે આવરણ બને છે એ આપણે વાત કરેલી હતી. આ જે છે એ
જલવાહક પેશી છે, બરાબર, પ્રાથમિક પ્રકારની. આ જે પહેલું આવરણ છે એ પ્રથમ વર્ષ દરમિયાન બને છે, બીજું આવરણ જે છે એ દ્વિતીય વર્ષ દરમિયાન બને છે, અને ત્રીજું આવરણ જે છે એ તૃતીય વર્ષ દરમિયાન બને છે. ખાસ અગત્યની વાત યાદ રાખજો, આ ત્રણે ત્રણ આવરણ જે છે એ જલવાહકમાંથી બને છે. આ વાત આપણે અત્યારે કોની કરીએ છીએ? જલવાહક પેશીની કરી છે. સેમ ટુ સેમ જેવું જલવાહક અંદરની બાજુ આવરણ બનાવે છે, તો બહારની બાજુ રહેલું અન્નવાહક જે છે એ એની બહાર આવરણ બનાવશે. એટલે કે આ જે લેયરો ત્રણે ત્રણ બની ગયા છે ને, એની ઉપરની બાજુ હવે અન્નવાહક પેશી જે છે, ક્યાં ગઈ? આવડ્યા, હા, એ આવરણ બનાવશે, બરાબર. એટલે સૌથી અંદરની બાજુ એમાં તૃતીય વર્ષનું આવરણ હશે. અન્નવાહક થોડાક ઓપોઝિટ ફોર્મમાં બનાવે છે. તૃતીય વર્ષનું આવરણ, દ્વિતીય વર્ષનું આવરણ અને પ્રાથમિક વર્ષનું તો પ્રથમ વર્ષનું આવરણ. ચાલો, તો સૌથી અંદરની બાજુ આ તૃતીય વર્ષ માટેનું આવરણ બને, આ જે છે એ દ્વિતીય વર્ષ માટેનું આવરણ બને, અને આ જે છે એ પ્રથમ વર્ષ માટેનું આવરણ બને, બરાબર. આ ત્રણે ત્રણ આવરણ જે અત્યારે આપણે બનાવ્યા છે એ આવરણો છે અન્નવાહક પેશીના. અન્નવાહક પેશીના કોષો છૂટા પડે અને આવા મોટા મોટા આવરણો જે છે એ બનાવવાની ક્રિયાવિધિ જે છે એ દર્શાવશે. ફરતેની બાજુએ હવે એક નવું આવરણ બને, જેને ત્વક્ષેધા કહેવામાં આવે. આ જે આવરણ બને છે એ આવરણને ત્વક્ષેધા તરીકે ઓળખવામાં આવે છે, અને એની ફરતે બનતું હજી એક આવરણ ત્વક્ષા આવરણ તરીકે ઓળખાય છે. આની બહારની બાજુનું જે સ્તર છે એ બાહ્ય આવરણ અથવા બાહ્ય સ્તર તરીકે ઓળખાય છે. સૌથી બહારની બાજુ જોવા મળશે એટલા માટે. બાહ્યાવરણ અથવા તો બાહ્ય સ્તર તરીકે ઓળખાશે, કેમ કે સૌથી બહારની બાજુ આ લેયર બને છે. હવે આ પ્રોસેસ કેવી રીતે થાય છે? તો અહીંયા જે આ ત્રણ આવરણ બની ગયા છે અન્નવાહક પેશીના, ત્રણ જલવાહક પેશીના, આ દ્વિતીયક જલવાહક કહેવાય. અને આ જે છે એ પ્રાથમિક જલવાહક પેશી તરીકે ઓળખાય. ક્લિયર? અહીંયા સુધી પ્રોસેસ કેવી રીતે થાય છે એની વાત કરીએ તો સૌથી પહેલાં શું હોય છે કે આપણી પાસે કોઈ એક એધાનો કોષ હોય છે. ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે આ એક કોષ છે. આ કોષને અત્યારે આપણે નામ આપીએ છીએ એધા કોષ. આ એધા કોષ છે એ શું કરે છે? અંદરની બાજુએ જે જલવાહક પેશી આવેલી હોય છે, એટલે જલવાહકનો એક કોષ જે છે એ બનાવે છે. આ એધા કોષ એમાંથી એક જલવાહકનો કોષ બને છે. એધા કોષ સામેની બાજુ કયો બને છે? જલવાહકનો કોષ બને છે. જલવાહકના કોષની ઉપરની બાજુએ અન્નવાહકનો કોષ બને છે. એધા કોષ નીચેની બાજુએ તમારે જલવાહક પેશી બને છે. થોડીક આપણે હાઇલાઇટ કરી નાખી. ઉપરની બાજુ અન્નવાહક પેશી બને છે. એધા કોષ, આ જલવાહક પેશી અને આ અન્નવાહક. એધા, જલવાહક અને અન્નવાહક બધું બનતું જાય છે. ધીમે ધીમે શું થાય છે કે હવે એધા કોષ જે છે એની ઉપર રહેલો જે અન્નવાહકનો કોષ છે એ સાથી કોષનું નિર્માણ કરી નાખે છે. આ જે
એધાકોષ છે એ એધાકોષથી નીચેની બાજુએ આવેલો કોષ જે છે જલવાહકનો એ થોડોક મોટો થઈ જાય છે અને આ ઉપરનો જે કોષ છે એ આવી રીતે એક સાથી કોષનું નિર્માણ કરે છે જે અન્નવાહકનો જે ઘટક છે. એટલે આ અહીંયા બની ગયો છે સાથી કોષ, આ છે એધાકોષ અને આ છે જલવાહક. જલવાહકની સાઇઝ વધે છે, સામે સાથી કોષ જે છે એનું નિર્માણ થાય છે. સાથી કોષ જે છે હવે ચાલની નલિકામાં કન્વર્ટ થઈ જાય. બરાબર છે. એટલે આ એધાનો કોષ ઉપરની બાજુએ પહેલાં એવું એક અન્નવાહક, પછી જે છે આવી રીતે સાથી કોષ હોય અને આવો ચાલની નલિકાનો કોષ તમને જોવા મળે અને નીચેની બાજુએ આવી રીતે જલવાહક પેશી જોવા મળે. એધાકોષ, જલવાહકનો કોષ, સાથી કોષ, ચાલની નલિકા. એટલે આવી રીતે સતત વિભેદન થાય. વિભેદન થવાથી અંદરની બાજુ તે સ્તર બનશે, બહારની બાજુ પણ સ્તર જે છે એ બનવાનું શરૂ રહેશે. ઓકે. બીજી એક વાત શું છે કે અહીંયા જનરલી જ્યારે પણ આ વલય બને છે, સૌથી પહેલાં શું થાય, આ વલય બને. વલય જે છે એ આ બાજુ ગતિ કરે. આમ એક અહીંયા સમજી લો, આ બાજુ ગતિ કરે એટલે શું થાય કે અહીંયા ઉપરની બાજુ જે તમે લેયર જુઓ છો, સૌથી બહારની બાજુએ તમને આ જે બ્લેક કલરનું લેયર દેખાય છે, આઉટર લેયર છે, બરાબર. એ લેયર જે છે બાહ્ય સ્તર જેને આપણે કહીએ છીએ, જ્યારે આ કોષો આ બાજુ દબાણ કરતા હોય ને રિંગ આખી, એ સમયે આ અહીંયા પ્રેશર મારે આ બાજુ, કેમ કે એક સખત રચના છે બાહ્ય સ્તર. પ્રેશરની અંદર શું થાય તો કે જે સપાટી ઉપર આવેલા જે કોષો છે કે જેને આપણે અધિસ્તરના કોષો કહીએ છીએ, એ અધિસ્તરના કોષો જે છે એ સ્ફોટન પામે. વિચારો કે કોઈ ફુગા જેવી રચના છે, પાણીથી ભરેલી છે કે હવાથી ભરેલી છે, તમે બે સાઈડથી પ્રેશર મારો ને એટલે ફાટી જાય. એટલે અહીંયા રહેલો કોષ જે છે એ બંને બાજુનું પ્રેશર જે છે એ સહન નથી કરતો, એના કારણે એનું સ્ફોટન થઈ જાય છે, ફાટી જાય છે. અને એના લીધે શું થાય કે એ લિગ્નિન જેવા દ્રવ્યો જે છે એ મુક્ત કરે અને એના કારણે થડ જે છે, ઝાડનું થડ કે જે ભૂતકાળમાં એક પ્રકાંડ હતું, એનો રંગ તમને આછો કાળોથી લઈને ઘેરો બદામી લાગે. એ ઘેરો બદામી અથવા તો આછો કાળો રંગ બનવાનું કારણ લિગ્નિન દ્રવ્યો છે જેનું સ્થૂલન અથવા તો એનું નિર્માણ જે છે એ આ ફરતેની બાજુના કોષો કરે છે, એટલા માટે. ચાલો, આગળ વાત કરીએ થોડી. દ્વિતીય વૃદ્ધિ જે છે અહીંયા જનરલી પૂરી થઈ જાય છે. હવે અલગ અલગ ઋતુઓમાં આવી વૃદ્ધિ જનરલી વનસ્પતિઓમાં તમને જોવા મળતી હોય છે. શરદ ઋતુ છે, વસંત ઋતુ છે, બરાબર, જે આપણી પૌરાણિક ઋતુઓ છે એની અંદર જોવા મળતી હોય છે. તો વસંત ઋતુ દરમિયાન વસંત કાષ્ઠ બને. વસંત ઋતુ
દરમિયાન બને વસંત કાષ્ઠ, બરાબર, અને શરદ ઋતુ, આ દરમિયાન બને શરદ કાષ્ઠ. વસંત કાષ્ઠ જે છે એ વસંત કાષ્ઠનો રંગ જે છે થોડો ઘણો આછો હોય, આછો રંગ ધરાવે અને એની જાડાઈ એટલે કે ઘનતા જે છે એ ઓછી હોય. જ્યારે શરદ કાષ્ઠ જે છે એ ઘેરો રંગ ધરાવે અને એની ઘનતા જે છે એ તમને શું જોવા મળશે? થોડી ઘણી વધારે જોવા મળશે. ક્લિયર અહીંયા સુધી? આ વાર્ષિક વલય દર વર્ષે બનતા હોય અને આ વલયના આધારે જે આપણે અહીંયા રીંગું બનાવી હતી ને ઘણી બધી, હા, એ રીંગના આધારે તમે કોઈ પણ વૃક્ષ જે છે એનો આયુષ્યકાળ માપી શકો. એટલે વનસ્પતિઓમાં બનતા વાર્ષિક વલયથી, વાર્ષિક વલય એટલે કે દર વર્ષે એક બનાવી આપણે લખ્યું હતું, પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ. વાર્ષિક વલયથી વનસ્પતિની ઉંમરનો અંદાજો લગાડી શકાય છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચાલો હવે બીજી વાત કે ખાસ કરીને વનસ્પતિમાં જ્યારે આવી દ્વિતીય વૃદ્ધિ થતી હોય છે તો એ દરમિયાન ઘણી વખત છાલનું સર્જન થતું હોય છે. તો એ કઈ રીતે બનતી હોય છે આપણે એની વાત કરીએ. છાલનું નિર્માણ અથવા તો બીજા શબ્દમાં આપણે હવાદાર છિદ્રોનું નિર્માણ જોઈએ. ઘણી વખત તમે વૃક્ષ જોયું હોય ને તો એમાં ક્રેક્સ હોય, થડમાં તિરાડો હોય. એ તિરાડ ખરેખર શું છે કે શરૂઆતમાં પ્રકાંડ ઘણું ખરું લીલું હોય, દ્વિતીય વૃદ્ધિ થાય એટલે પ્રકાંડ જે છે એનો રંગ બદલાઈ જાય, જાડાઈ વધે એટલા માટે. તો ત્યાં તમને હવાદાર છિદ્રો જોવા મળે, કેમ કે ત્યાં પણ ઓલરેડી શું છે કે ભાઈ વાયુરંધ્રો છે, તો ત્યાંથી ઓક્સિજન જશે તો વાયુરંધ્ર સ્વીકારશે, શ્વસનની ક્રિયા થશે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે. તો એના માટે દ્વિતીય વૃદ્ધિ બાદ વનસ્પતિમાં હવાદાર છિદ્રો જે છે એનું સર્જન થતું હોય છે. તો એમાં ખાસ કરીને ત્વક્ષેદા, દ્વિતીયક, બાહ્યક, શરૂઆતમાં દ્વિતીયક બાહ્યક જે છે એ તમને આખે આખું જોવા મળશે. આ દ્વિતીયક બાહ્યક છે. ફરતેની બાજુએ જે મુજબ આપણે જાણીએ છીએ કે ભાઈ ત્વક્ષેદા જે છે એ તમને જોવા મળે છે. આને આપણે નામ આપીશું દ્વિતીયક બાહ્યક. પેલું બાહ્યક હતું પણ હવે દ્વિતીય વૃદ્ધિ થઈ ગઈ એટલે જે બાહ્યક છે એ દ્વિતીયક બાહ્યક તરીકે ઓળખાય. એટલે હું કાઉન્સમાં લખું છું કે દ્વિતીયક વૃદ્ધિ બાદનું બાહ્યક. આ જે છે ત્વક્ષેદા આવી રીતે નિર્માણ પામે એધામાંથી બનતી રચના. બાકીના જે કોષો છે એ બધા પૂરક કોષો હોય છે આવી રીતે. અને આ પૂરક કોષો જે છે એ ભેગા મળે, નાના નાના હોય કોષો, એ પૂરક કોષો મિક્સ થાય અથવા તો બધા ભેગા મળે છે અને ભેગા મળીને એક છિદ્ર જેવી રચના જે છે એ બનાવે છે કે જેને આપણે હવાદાર છિદ્ર કહીએ છીએ અથવા તો હવા છિદ્ર. આ છિદ્ર મારફતે વાયુઓનું વિનિમય જે છે અતિશય સરળતાથી થઈ શકે છે. આ છિદ્રો જે છે એ શું કરે છે? વાયુ વિનિમયમાં ઉપયોગી છે. ચલો, હવાદાર છિદ્રો મુખ્યત્વે કાષ્ઠીય પ્રકાંડમાં જોવા મળે છે, પર્ણ ઉપર ક્યાંય જોવા મળશે નહીં. પર્ણમાં ગેરહાજર કાષ્ઠીય પ્રકાંડ
હાજર. ચાલો, ખાસ કરીને વાયુની આપલે ઉત્સેદનની ક્રિયા બધામાં ઉપયોગી છે. ઉપયોગીતા અહીંયા લખી નાખી. હવાની આપલે અને ઉત્સેદનમાં આ બંનેની અંદર જે છે આ ઉપયોગી બનશે. ચાલો, એવી જ રીતે દ્વિદળી મૂળ જે છે એ પણ દ્વિતીયક વૃદ્ધિ દર્શાવે છે, તો આપણે એની વાત કરી નાખી. તો નેક્સ્ટ, દ્વિદળી મૂળમાં દ્વિતીયક વૃદ્ધિ. જનરલી આ જે બહારનો ભાગ જે બને છે ને અહીંયા આપણે, હા, આ ભાગને છાલ કહેવામાં આવે. ઘણી વખત એને વલ્કલ કહેવામાં આવે. જનરલી છાલમાંથી બનાવેલા વલ્કલ એવો શબ્દ તમે પૌરાણિક બધી વાર્તાઓમાં સાંભળેલો હશે, બરાબર. લોકો જે છે આદિમાનવ પહેલાં આ છાલમાંથી બનાવેલા વલ્કલનો ઉપયોગ કરતા હતા. તો જનરલી આની અંદર શું થાય છે આપણે એની વાત કરવાની છે. તો દ્વિદળી જે છે સામાન્ય અવસ્થાની આપણે વાત કરી કે ભાઈ સામાન્ય કન્ડિશનની અંદર આ મૂળ જે છે એ કેવું હોય છે. તો આવી રીતે વચ્ચેની બાજુએ જે સેન્ટ્રલ પોઈન્ટ છે એ વચ્ચેની બાજુએ જલવાહક પેશી અને અન્નવાહક પેશીના ઘટકો આવેલા હોય, બરાબર છે. તો સૌથી પહેલાં જે સેન્ટ્રલ પાર્ટ છે એને આપણે પ્રાથમિક જલવાહક નામ આપી દઈ. આવી રીતે હોય આમ, અને એની સાથે સાથે અન્નવાહકના ઘટકો પણ હોય, એટલે આને આપણે નામ આપી દઈ જલવાહક પણ પ્રાથમિક, અને આને આપણે નામ આપીએ પ્રાથમિક અન્નવાહક. પ્રાથમિક અન્નવાહક. તો જલવાહક અને અન્નવાહક જે છે બંનેની આપણે વાત કરી નાખી છે. અહીંયા ફરતેની બાજુએ પરિચક્ર અને અંતસ્તર જોવા મળે. પરિચક્ર એની ફરતેની બાજુ અંતસ્તર, એની ફરતેની બાજુ એટલે સૌથી બહારની બાજુમાં અહીંયા અધિસ્તર જોવા મળે, મૂલાધિસ્તર કહેવાય, અને આ ખાલી ભાગને બાહ્ય કહેવાય. ઇન શોર્ટમાં જેટલી પણ રચનાઓ આવતી હોય એ બધી આપણે કરી નાખી છે, બરાબર. હવે સેન્ટ્રલી વાત આપણે જનરલી કરીએ તો આની અંદર એધા જે છે એ આવેલી એક રચના છે. આવી રીતે બને અંદરની બાજુ. આવી રચના જે છે તમને જનરલી જોવા મળે. આ રચના જે છે એ સૌથી પહેલાં તૂટે, એટલે મુખ્ય એક રચના જે છે બને, અને જે વર્ષ દરમિયાન જે આપણે પહેલાંય વાત કરી હતી, ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર, બરાબર. એ થર્ડ યર દરમિયાન જે છે બધી રચનાઓ બનશે. એટલે સૌથી પહેલાં જે અંદરનો ભાગ છે એને આપણે એમનેમ જ રાખવાનો છે, એમાં કોઈ ચેન્જ નથી કરવાના. થોડુંક મોટું તો રહી ગયું, જગ્યા ઓછી છે એટલે નાનું દોરવું પડશે. ખાસ મહેંદી દોરતા આવડતી હોત આપણને તો કંઈ વાંધો નહીં, ચાલશે, આપણે એવી જરૂર નહીં પડે. ચાલો, આવી રીતે જનરલ હોય છે જે આપણે વાત કરી જલવાહક પેશીના ઘટકો. પછી આની ફરતે વલયોનું સર્જન થાય, વલય નિર્માણ કહેવામાં આવે એને. 3 વલય જે છે એ સામાન્ય રીતે બનતા હોય છે. આ પહેલું વલય ઉદાહરણ તરીકે અહીંયા બની ગયું, આ પહેલા વર્ષ માટેનું. પછી આ બીજું વલય બની ગયું બીજા વર્ષ માટેનું. પછી આ ત્રીજું વલય બની ગયું ત્રીજા વર્ષ માટેનું.
તો પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ માટેના વલય બનતા હોય છે. અહીંયા આપણે લખીએ છીએ પ્રથમ વર્ષ, અહીંયા આપણે લખીએ છીએ દ્વિતીય વર્ષ અને અહીંયા હું લખી નાખું તૃતીય વર્ષ. પ્રથમ, દ્વિતીય અને તૃતીય એવા અલગ અલગ વર્ષ જે છે એ બનતા હોય છે. બરાબર છે? ઓકે. પછી પ્લસમાં વધારાનો ભાગ એક આની અંદર જોવા મળશે આવી રીતે. આ જે પોર્શન આખો દોર્યો છે એ બ્લેન્ક ભાગ છે, ખાલી ભાગ કહેવાય, વધારાનો ભાગ છે. તો આ જે છે એ છે વધારાનો ભાગ. વધારાના ભાગની ઉપરની બાજુએ પણ જનરલી આપણે ત્વક્ષેધા નામની રચના જે છે એ જોવા મળશે. આ ત્વક્ષેધા નામની રચના જે છે એ જોવા મળશે. ત્વક્ષેધા અને એની ફરતેની બાજુએ ત્વક્ષા નામની છાલમય રચના જે છે એ જોવા મળશે. વૃક્ષની જનરલી કોઈ છાલ તમે જોયેલી હોય, બરાબર, તો ત્વક્ષા કહેવામાં આવે. આ રીતે આખી પ્રોસેસ જે છે એ થતી હોય છે સામાન્ય રીતે. બરાબર. બીજું કે એમાં ખાસ કરીને વાહક કિરણો જે છે એ અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. વાહક કિરણો જે છે એ આ રીતે વિભાજનની અંદર ઘણી યોગ્ય ભૂમિકાઓ જે છે એ પ્રદાન કરતા હોય છે. તો આ બધી રચના જે છે એને વાહક કિરણો કહેવામાં આવે અને આ જે રચના છે એને પ્રાથમિક જલવાહક કહેવામાં આવે. બરાબર, કે જેનું વિભાજન થવાનું છે. તો મૂળની અંદર આવી રીતે દ્વિતીય વૃદ્ધિ જે છે એ ખાસ કરીને તમને જોવા મળશે. બરાબર. શરૂઆતમાં આમાં જે વાહી એધા હોય છે, આમાં દ્વિદળીમાં શરૂઆતમાં આ વાહી એધા તરંગિત હોય છે. પછી શું થાય? તે તૂટી જાય છે. ત્યારબાદ આ એધા તૂટી જાય છે. કેમ કે જે મુજબ આપણે હમણાં વાત કરી હતી કે બંને બાજુથી પ્રેશર જ્યારે આવતું હોય છે ત્યારે વાહી એધા શું થાય છે? તૂટી જાય છે. અને ત્યારબાદ એ વર્તુળી બની જાય છે અને પેશીનું નિર્માણ કરે છે. અને ત્યારબાદ તે વર્તુળી બની પેશીનું નિર્માણ કરે છે. તો આવી રીતે આખી પ્રોસેસ જે છે આની અંદર જોવા મળશે. ચાલો, કમ્પ્લીટ અહીંયા સુધી. ઓકે. તો સમય છે આપણી પાસે હજી, એટલે આપણે MCQ જોવાના છે. આ ચેપ્ટરના MCQ ઘણા બધા સહેલા છે, પણ શું છે ઘણા બધા MCQ આપ્યા છે. સહેલા તો છે જ તે, પણ થોડાક વધુ MCQ જે છે આપી ગયા છે. તો આપણે 50 MCQ જેટલા MCQ સોલ્વ કરાવી દઈશું. બાકીના MCQ થોડીક તમારે હવે જાતે પણ પ્રેક્ટિસ કરવી પડશે. તો MCQની બુક કાઢો. ચાલો, ચાલો. તો MCQની બુક બહાર કાઢી રાખજો. બરાબર. પેજ નંબર 4 હમણાં લખશું. ચેપ્ટર નંબર 6ના MCQ જે છે થાય એટલા કરાવશું. 50 મારી દઈશું. બરાબર. આપણે ચાલો, બહુ સહેલા MCQ છે. પહેલો MCQ જુઓ. વર્ધનશીલ પેશી કયા પ્રકારના કોષોના સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો પહેલા નંબર ઉપર આવશે સતત વિભાજન પામી નવા કોષો ઉમેરતા હોય એવા. સતત વિભાજન પામી નવા કોષો ઉમેરનાર ઘટક તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. નંબર 2,
હિસ્ટોજન ખાલી જગ્યાના ઘટકો છે. યાદ રાખશું, અગ્રીય વર્ધનશીલ પેશીના ઘટકોને હિસ્ટોજન્સ કહેવામાં આવે છે. અગ્રીય વર્ધનશીલ પેશીના ઘટકો છે. નંબર 3, એકદળી વનસ્પતિના મૂળના મૂલાગ્રમાં આવેલા હિસ્ટોજન કયા છે? એનું નામ છે તો કેલિટ્રોજન. આ બધું ક્યારેય પૂછાતું નથી પણ છતાં હવે આપણે આપ્યું છે. કેલિટ્રોજન નામના હિસ્ટોજન જોવા મળે. મૂળ ટોપ શેમાં જોવા મળતો નથી? તો જળકુંભીમાં. આપણે 12મા ધોરણમાં ભણશું કે જળકુંભી એક જલજ વનસ્પતિ છે. જલજ વનસ્પતિની અંદર મૂળ ટોપ એટલે મૂળનો અગ્રીય ભાગ જે છે ને ક્યારેય જોવા મળે નહીં. ચાલો, એકદળી વનસ્પતિના મૂલાગ્રમાં કેટલા હિસ્ટોજન આવેલા હોય છે? 4 પ્રદેશો ધરાવતા હિસ્ટોજન્સ જે છે એકદળીમાં જોવા મળશે. નંબર 6, દ્વિતીયક વર્ધનશીલ પેશી શામાંથી ઉત્પન્ન થાય છે? તો જે પ્રાથમિક સ્થાયી પેશી હોય એના વિભેદનની ક્રિયા તૂટે અને પછી દ્વિતીયક બને. 7મું, મૂળ ટોપનું કાર્ય શું છે? તો કે મૂલાગ્રનું રક્ષણ કરે છે. મૂળ ટોપની જનરલી આપણે વાત કરી રહી, બરાબર છે, કે કોઈ પણ મૂળ હોય ને એ મૂળની શરૂઆતનો જે ભાગ હોય છે એ શરૂઆતનો ભાગ આવી રીતે હોય. આ પોર્શનને મૂળ ટોપ અથવા મૂળ ટોપી કહેવામાં આવે. ઇન શોર્ટમાં એને રૂટ કેપ કહેવાય, બરાબર, રક્ષણ કરવાનું કામ કરે. 8મો MCQ જુઓ, સુષુપ્ત કેન્દ્રની અંદર ડીએનએનું પ્રમાણ, જો સુષુપ્ત એટલે જે નિષ્ક્રિય છે, બરાબર, તો હંમેશા એનું પ્રમાણ નીચું હોય, તો અહીંયા આપણે લખશું નીચું. નંબર 9 જુઓ, પર્ણપત્રની કિનારીએ આવેલ વર્ધનશીલ પેશી કઈ છે? અંતે આવેલી હોય એને બીજા શબ્દોમાં સીમાવર્તી વર્ધનશીલ પેશી પણ કહેવામાં આવે છે. સીમાવર્તી પેશીઓ અથવા વર્ધનશીલ પેશીઓ, બરાબર. નંબર 10, હરિતકણોતક પેશી એ ખાલી જગ્યા છે. તો મૃદુતક પેશીઓની અંદર હરિતકણ જોવા મળે એટલે મૃદુતક હરિતકણોતક પેશી. 11મો MCQ, વાયુતક પેશી વનસ્પતિને શેમાં મદદ કરે છે? તરવા માટે, બરાબર. તો જલીય વનસ્પતિને તારકતા આપે છે. જલીય વનસ્પતિને તારકતા આપે, ઇન શોર્ટમાં તરવાની ક્ષમતા આપશે. 12મો MCQ, સ્થૂલ ગુણક પેશીનું કામ શું છે? પ્રકાશ સંશ્લેષણ તો કરશે, યાંત્રિક આધાર પણ આપશે, એટલે બંને. 13મો MCQ, વનસ્પતિમાં કયા કોષો જીવંત છે? તો જે વૃદ્ધિ કરી શકતા હોય એ જીવંત હોય, એટલે વર્ધનશીલ પેશીના કોષો. ચાલો, 14મો MCQ જો, નીચેનામાંથી કઈ પેશી મુખ્ય સંગ્રાહક ભાગોનો સમૂહ બનાવે છે? મૃદુતક પેશી. આગળ વધે એટલે સ્ટોરેજ બનાવે. 15મો MCQ, ફળોના ગર પ્રદેશ મુખ્યત્વે શેના બનેલા હોય છે? તો ફળોના ગર જે છે એ અસ્થિકોષોથી બને. 16મો MCQ, જીવંત પેશીમાં રહેલી યાંત્રિક પેશી કઈ છે? તો સ્થૂલકોણક પેશી. 17મો MCQ, સ્થૂલકોણક પેશી દળોતક પેશીથી કઈ રીતે જુદી પડે છે? તો સ્થૂલકોણક પેશી પુખ્ત અવસ્થાએ જીવરસને જાળવે છે, ઓલી જાળવતી નથી. તો પુખ્ત અવસ્થાએ જીવરસને જાળવે છે. 18મો MCQ, નીચે પૈકી કઈ વનસ્પતિ પેશી વલન અને આંદોલન તણાવ ક્ષમતા, પેશી વલન એટલે વળી શકે, આંદોલન એટલે કે હવામાં ઝૂલી શકે, તો એના માટે સ્થૂલકોણક પેશી આવશે. 19મો MCQ જો, નીચે પૈકી કયા વનસ્પતિ અંગોમાં સ્થૂલકોણક પેશીનો અભાવ હોય? એકદળી મૂળ ન હોય, પ્રકાંડમાંય ન હોય, દ્વિદળી મૂળમાંય નહીં હોય. તો ઉપરના બધા જ, કેમ કે મૂળ તો પાણીનું શોષણ કરે છે ને, એમાં આની કોઈ જરૂર નથી. દળોતક પેશીના કોષો કોષ દિવાલ પર વિપુલ માત્રામાં શું ધરાવે છે? સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ હોય પણ ઘટક તરીકે લિગ્નિન ધરાવે છે. 21મો MCQ, નીચે પૈકી કયા વનસ્પતિ કોષ રસધાની વિહીન અને કોષ કેન્દ્ર વિહીન તથા મૃત પ્રકારના છે? જલવાહિની.
22માં MCQ જો કોની જલવાહિનીકીમાં પરિવેશિત ગર્ત ખાડા જેવી રચના જોવા મળે છે? અનાવૃત બીજધારીમાં. 23મો પ્રશ્ન ચાલની નલિકા સાથે ક્રિયાત્મક રીતે સંકળાયેલા કોષો કયા છે? તો ચાલની નલિકા સાથે બાબલાઓ સાથી કોષો જ જોડાય, સાથી તે સાથ આપે, બાકી કોઈ ન આપે, એવું યાદ રાખવાનું. ચાલો, કાષ્ઠતંતુ એમાં સુધારો કરી નાખજો. શેમાં જોવા મળશે? તો કાષ્ઠતંતુ દ્વિતીયક અન્નવાહકમાં જોવા મળશે. પચીસમો MCQ જલવાહિની અને સાથી કોષો અનુક્રમે જલવાહક અને અન્નવાહક પેશી તરીકે કઈ વનસ્પતિમાં જોવા મળશે? આવૃત બીજધારી વનસ્પતિમાં. નેક્સ્ટ 26 શેમાં અન્નવાહક મૃદુતકનો અભાવ હોય છે? એકદળી પ્રકાંડમાં. 27મો MCQ નાસ્પતિનો ખાદ્ય ભાગ, નાસ્પતિ ફળનું નામ છે, શેની હાજરીના કારણે કણિકામય હોય છે? તો બ્રેકાઇસ્કેડિયસ. સ્ટોન કોષો કહેવાય, સ્ટોન સેલ્સ, મજબૂત કોષો એટલે કણિકામય લાગે, બરાબર. 28મો MCQ સ્થૂલકોણક પેશીમાં જોવા મળતું સ્થૂલન મોટાભાગે કોની જમાવટથી બને છે? પેક્ટિન. વનસ્પતિમાં જલવાહિનીઓનું મુખ્ય કાર્ય શું છે? જો પાણીનું વહન છે, પણ એવું ઓપ્શન નથી આપ્યું, એટલે અહીંયા આપણે લખશું રસનું વહન. 30મું જલવાહિનીકી અને જલવાહિનીઓની અનુક્રમે દિવાલ શેની બનેલી હોય છે? તો પેલામની ગરતી અને આમની છિદ્રિષ્ઠ. 31મો MCQ સુષુપ્ત કેન્દ્રની થિયરી કોને આપી હતી? ક્લોવ નામનો વૈજ્ઞાનિક હતો, એને સુષુપ્ત કેન્દ્ર વનસ્પતિઓ માટે કે જે કોષો સ્થાયી છે, વિભાજન નથી કરતા, એના માટેની થિયરી આપી હતી. 32મું લાંબા અણીદાર દઢોતકીય કોષો કયા છે? તંતુ. આકૃતિ દોરીને સમજાયું હતું. 33મો MCQ ચાલની નલિકાની લાક્ષણિકતા શું છે? તો છિદ્રિષ્ઠ ત્રાંસા પટલો ધરાવે છે. 34મો MCQ પી પ્રોટીન ખાલી જગ્યાના ઘટકો છે. ચાલની નલિકામાં પી પ્રોટીન જે છે એ જોવા મળે છે. 35મો MCQ જ્યારે જલવાહિની અને અન્નવાહિની એક જ ત્રિજ્યા પર ગોઠવાયેલી હોય તો એવા વાહિપુલને શું કહેવામાં આવે છે? તો એવા વાહિપુલને સહસ્થ વાહિપુલ કહેવાય. 36મો MCQ જલવાહકની બંને બાજુ અન્નવાહક યુક્ત અને તેનાથી જલવાહકથી એધાની પટ્ટી દ્વારા અલગ પડતા વાહિપુલને શું કહેવાય? તો પહેલાંને ઉભય પાર્શ્વસ્થ કહેવાય, બે હાજર છે અને પટ્ટીથી જુદા પડે છે એટલે એને ખુલ્લા કહેવાય. 37મો MCQ ચાલો, સમકેન્દ્રિત વાહિપુલ એ છે જેમાં મધ્યમાં અન્નવાહક અને જલવાહકથી ઘેરાયેલી હોય. મધ્યમાં અન્નવાહક જલવાહકથી ઘેરાયેલી હોય. MCQ છું. પોષવાહી કેન્દ્રી વાહિપુલ શેમાં જોવા મળે છે? એમાં સુધારો કરજો, ઉભયની જગ્યાએ પોષવાહી કેન્દ્રો કરી નાખજો. એમાં જવાબ આવશે ડ્રેકેઇના અને યુકામાં. 39મો MCQ પ્રકાંડ અને મૂળ વચ્ચેનો સામાન્ય તફાવત એ છે કે પ્રકાંડમાં આવેલ જલવાહક ખાલી જગ્યા હોય છે, પ્રકાંડમાં આવેલ જલવાહક અંતરારંભી હોય છે. 40મો MCQ જલવાહકનો કયો ભાગ જીવિત છે? જલવાહક મૃદુતક. 41મો MCQ હવામાંથી પાણીના શોષણ માટે સક્ષમ પરરોહી વનસ્પતિ કઈ પેશીઓ ધરાવે છે? કાલે સમજાવેલું હતું, વેલામેન પેશી ઓર્કિડ ધરાવે છે. 42મો MCQ વેલામેન પેશીઓ ખાલી જગ્યામાં જોવા મળશે. ઓર્કિડના હવાઈ પરરોહી મૂળમાં. 43મો MCQ સ્થૂલકોણકીય અધસ્તર ખાલી જગ્યાનો ગુણધર્મ છે, દ્વિદળી પ્રકાંડનો. 44મો MCQ
ખાલી જગ્યામાં અસંખ્ય વાહીપુલ અને એધાનો અભાવ અને સુઆયોજિત મજ્જાનો અભાવ હોય છે. એકદળી વનસ્પતિમાં આવું બધું જોવા મળે. શેરડી અને ઘાસ ઉદાહરણ આપ્યા છે એકદળી વનસ્પતિના છે. 45મો MCQ, ખાલી જગ્યામાં બાહ્યક અને મજ્જા અલગ અલગ જોવા મળતા નથી એકદળી પ્રકાંડમાં. 46મો MCQ, એકદળી પ્રકાંડના વાહીપુલનું મુખ્ય લક્ષણ શું હોય છે? તો કે હમણાં જોયું હતું, બંધ હોય અને પુલકંચુકથી આવરિત હોય છે. 47મો MCQ, દ્વિદળીના મૂળમાં શું જોવા મળે છે? તો કે જલવાહક અને અન્નવાહક અરીય છે. 48મો MCQ, એકદળી મૂળથી દ્વિદળી મૂળ નીચેના પૈકી કઈ રીતે જુદા પડે છે? તો અલ્પ વિકસિત મજ્જાની હાજરીના આધારે. 49મો MCQ, બહુસૂત્રીય અને બહિરારંભી વાહીપુલ એ કોનું લક્ષણ છે? એકદળી મૂળનું. 50મો MCQ, ખાલી જગ્યામાં ભંગજાત વિવર અને વી અને વાય આકારની જલવાહક પેશી જોવા મળે છે. કાલે કરાયું હતું, યાદ હોય તો. લખ્યું હતું, અહીંયા લખ્યું હતું. વિકાસ કોઈ દિવસ કંઈ ભૂલે નહીં. એકદળી પ્રકાંડ. તો આની સાથે આપણે આ ચેપ્ટર જે છે એ પૂરું કરીશું અહીંયા, બરાબર. બપોરે ચોથા ચેપ્ટરના MCQ સોલ્વ કરાવવાના છે, કેમ કે એમાં નીટની અંદરથી NCERTનું જ પૂછાય છે, એની બહારનું બહુ જતું નથી. એટલે MCQ આપણે સોલ્વ કરશું એટલે મોસ્ટ ઓફ બધું આવી જશે. એટલે MCQની બુક લઈને બેસજો. 175 MCQ છે, આપણે બને એટલે ટ્રાય કરાવશું. અને બાકી રહેલા MCQ જે છે ઘરેથી ટ્રાય કરજો. ન ખબર પડે તો પૂછી લેજો, બરાબર. અહીંયા આપણે આ ચેપ્ટર 6 પૂરું કરીશું.